મામલો ચાજો માથે જયારે અપરાશ કરવા દેવાનો. તો મોટું લાયો મોટું તો મોટું દાવે છે ને કેમ નૂંદમાં થો કીધું આ ખેતરમાં આયા તે દાડાના નૂંદમાં થન. હા તમે ટીપન જે દાડા હમાર્યા ટીપન કરી લ્યો તાર ખેતરમાં આટો મારતા. મોટર આવે છે હો બળદેવ કેવું કુછ મોટર કઈ જાય છે આ દોન ઘણી નાખ્યું ડ્રાય બળદેવ મોટર આવી ગયા છે રાજી. થોડું કાંક વ્યવસ્થા રાજની કરવી પડશે. બધી નથી પહોંચતા બરાબર મોટરમાં જે હેરતા નુકસાન કરે હેર બધોય આવ્યું છે બધોય થાય હેરો. હા અંધાણું રો તારું નથી બત્તી ફેરવતા બત્તી એ ફેરવા. હા પંકાંક હરખે હોય તો બત્તી ફેરવન મહિનો કાઢો પરો કાઢા દીધા મહિનો ને અને હું તો હવે ગોહરો ના હોય આ એકલો તો ઊંથી રહેવાનો ગમે એમ થાય. બીજો માણસ લાવો તો મુરીશ બીજો તો પેલી આખા ગામમાં ફરી તોય તૈયાર કોઈ નહીં થાય. બીજો કોઈ તૈયાર ના થાય તો તમે રો. મારું તો નામ જ ના લેશો બળદેવ મારું તો નામ જ ના લેશો આ ક્ષેત્રમાં રહેવાનું. કેમ એમ? કેમ કે મને તો મારી દાદી સોખી ના પાડે જી કે પ્રભતા ગમે એમ થાય પણ રાજમાને આ ભૂતવાળા ક્ષેત્રમાં પગ ના મેં તો ક્ષેત્ર જ વેસો કરું. બળદેવ એ કહેવાનો તમારો હક નથી. એ કહેવાનો તમારો હક નથી. આ મારા બાપ દાદાની નિશાની છે અને એ પાછી મારી દાદી ના પાડી જી છે કે પ્રભતા ગમે એમ થાય આ મારી નિશાની છે કે આને ગમે થાય વેચતો ને જ અને કેવો હક નથી થતો. પછી આલું પીડેલો થાના મારે બીજો હાથ લાવું નવરાય તો આખા ગામમાં ફરી બે જણા હોય તો વળી રહે આ કે એકલા હતો તમે ઈ પણ રહી ગયું છે મારે આવું છું કોક ને લીન ધાર હોય ને તાર બીવરાવે એમ આવે. હવે તો મોટિયા સારો હર્યા મોટિયા સારા હરા એમ ને સારવા તો પડે ને. કેટલું કમાવો છો આમાં? ઈ તો અમારું ઘર હેડ્યું થાય બીજું શું. એના કરતા ડબલ આલું તો કેટલા આલો તમારા આમાં કેટલી કમાણી થાય? આમાં તો મારે 10-12 હજાર નું પડે કોણ મહિને. 25,000 હું આલું અને કું કે મારે અહીંયા આવતા રહો તો શું કામ છે? કશું ને એને એક જણો પહેલથી જ રાખેલ છે બળદેવ એનું નામ છે અને તમારે બેન એન શેતર એક છે શેતરની ઓર રાખવાની છે ખાલી. પહેલથી રાખેલ જ મારી શું જરૂર? જરૂર તો તમારી એટલા માટે પડે છે કે પોતી એકલા પડે એકાવો પડે છે એટલે એને ફાવતું નથી એટલે કે સાથીદાર લઈ આવો ગામમાં ફરી. 25,000 આલું મહિને. તો 25,000 હાલતો હોય તો એડો મો તો તૈયાર છે એમાં શું. પણ આપણો હા થોડુંક બીવરણું છે ગામ વાતું કરે છે કે ભૂત વાળું શેતર તો આપણાથી ના આવાય. મને ભાઈ ભૂતની બીક લાગે છે ના કરતા મારે આ ધંધો બરાબર. તમે તમારો નવો ભૂત મગના મને ખબર છે તારો મારે ગાર્યો જ છે. અમારો માર્ગ તો આવે પણ તમે અમારા માર્ગમાં આવીને કેમ પહેલથી બેઠા? માર્ગમાં એટલે આવીને બેઠો છું કે તને પૈસા હાલવા. પૈસા મને શું તારું કામ પડ્યું? કામ વગર તો મને ખબર તમે કોઈ પૈસા હાલો ને
અને તું આ જ માર્ગે હેડે છે એ મને પાકી ખબર છે. તો ખબર જ હોય ને, આખા ગામને ખબર છે. આલ્યા 25,000 પેલ. મારે ભૂતવાળા ક્ષેત્રે આવતો રહે પેલથી એક ના ના ના, આલ્યા પૈસા તમારે કન રાખો ને, મારે જોતાય નથી, મારે કઈ રહેવું નથી પૈસા. મને મારું કામ ઘણું છે. 25,000 થોડાક 5 પછી વધારો. ભૂતવાળા ક્ષેત્રે 35 આવતા 40 આવતા મારે રહેવું નથી. તું તો એટલે પણ આ કામનો જ હતો એટલે ત્યાં બેઠો જ તારી વાટ. આવતારો પૂરીઓ ભૂગેડો છે એમ હવે આવતો રે મારા ભૂતવાળા ક્ષેત્ર બળદેવ ભેગો. ઈ દાડે 2 દાડા માડ કાઢ્યા હતા ચમચમ આવું. ઈ દાડો તો એકલો હતો એને પગારે થોડોક 5 પછી વધારું છું અને તારો ભાઈબંધ બળદેવ છે મજા આવશે એને બે પડ્યા રહો તારો. મારા પૈસા બી નથી આવું નકમો પેલો બળદેવને શું કામ રખાવો રોકડા હાલો મારે નહીં આવરા એમ. એટલે તમે આ ભૂતવાળા ક્ષેત્રથી બીઓ હશે માટલા આખા ગામમાં ફર્યો કોઈ આ પાડતું નથી. પણ તમે ઈ ક્ષેત્ર વેસી જ મારો ને એમ તો ગોતતા હો ફરો છો ભૂગેડો તું એમ કોઈ ના થાય બળદેવ ક્ષેત્ર ચમચમ પડ્યો. આ શું છે હવે મારો બેટો રડાવે છે. અમે ગામમાં કોઈ માણસ મળ્યો નથી. સાડિયા માટે કામ આવે રોજના પડે. આખું ગામ ફર્યો પણ ઓલું ભૂતવાળું ક્ષેત્રનું નામ સાંભળતા પેલી કોઈ તૈયાર નથી થતું રહેવા. બળદેવને કહીશ આયા તમારા સાથી આયા ભેગા જ રોતા રહે ચમકર. હવે તો દાડે કઈડવા લાગે પણ હવે આ એકલા ને એકલા તો તાર જેટલું રહેવું. આ મુખીનું લેણું હવે સેવ ભરાય. તારી મને ખબર હતી તમે બી દાવાના. મને ખબર હતી બીકોડ તો થાત તમે બીકોડ તો થાત થોડા થોડા અંદર બીકોડ તો કે થો એકલા એકલા કે બીકોડ તો થાત બીકોડ ના હોય. આ શું છે લાડીઓ છે ચાડીઓ છે આવો ચાડીઓ ક્ષેત્રમાં ઉભો કરવાનો ચાડીઓ છે. તમારો નવો સાથીદાર કેવો લાગ્યો કે ના તમારો નવો સાથીદાર એટલે આખા ગામમાં ફર્યો 25,000 કોઈને ઓફર આલી કોઈને 30,000 ઓફર આલી કોઈને 100 પૈસાની ઓફર આલી પણ તોય આ ભૂતવાળા ક્ષેત્રમાં કોઈ તૈયાર રહેવા થતું નહીં. ના થાય નામ આપણે છે ને ઓલું બીવરણ ના થાય એ બધા બી જાય. એટલે રસ્તામાં આવતો હતો વિચાર કર્યું કે તમારા હારો આ સાથીદાર લેતો હતો લાવનામાં શું રોજલાને કામ આવે છે અને દાડે કદાચ એકલા પણ લાગતું હોય તો આના કંપની 2-4 વાતો કરી લેવાની કે ના. આ બધું પિક્ચરમાં સારું લાગે આ બધું પિક્ચરમાં સારું લાગે. રોજલા ભડક છે વાતો થાય નહીં બધું રોજલા ભડક છે. આને આવું હાવ નાટક કરીને મને એકલાને ફસાવો ને તમે. હવે કોઈ માનતું નથી શું કરે તાર બળદેવ કો માને ને હું તો આ હેડ્યો બળદેવ ખનખનિયા આલિશરા ખનખની તો વાત નથી પણ આભાર બળદેવ તારા દેવા મગતરા ને
શું આ શોભા હાલે છે પીઠ વતાડીને હેડતું થાવું તારા દેવા બહાદુર ને શું આ શોભા હાલે છે આવી રીતના એક નાનકડું ક્ષેત્ર છોડીને હેડતું થાવું તારા દેવા બહાદુર ને શું શોભા હાલે છે બળદેવ કે ખાલી ગામવાળા 4-5 જણા વાતું કરે ભૂતવાળું છે એ ઈ ક્ષેત્ર છોડીને હેડતું થાવું શું આ શોભા હાલે છે બળદેવ ને અરે બળદેવ તો મગતરો છે અમે ભૂતું ફેંદી નાખે આ બળદેવ આવી રીતનો પીઠ પાછો હેડતો થઈ જાય આ બસ રોસમો તમે રોજ એમ ને હોય ચમકે આ બળદેવ ને સાથે શોભા ના હાલે ચમકે બળદેવ મગતરો બળદેવ ના પીઠ પાછળ હેડતું થાવું ઈ શોભા હાલે કા ના હાલે અને આ બળદેવ તો આવા કર્યા જ છે ઠેઠ બળદેવ શાના કારણે આવ્યો છે આવા ખતરા વેઠવા હા વાંધો નહીં નકે તો પૂરા માણાને ના રાખો તો બસ હવે આ ચાડિયાને મોસેક ને હા પડી છે ઉભો કરો ક્ષેત્રમાં ઉભો કરી લ્યા ઉધરા ફડકશી અને એકલા હોય ને તો આના કન જઈ દાડે એના કનમાં વાતો કરીશ અને રાતનો હું એના સામે બત્તી પાડીશ ને તો એમ લાગશે કે કોક ઊભું છે એટલે હું રોસો હવે તમે રો અને એ નુડી તમે બત્તી ટેંગાડો બત્તી ટેંગાડો અને મને એમ લાગશે કે કોક ઊભું છે એમ હું રોજલા ફડકશી હા અને હમલ્યો હું શું કહું ઈ પણ ફ્રેશ બપોરી પહોંચાડો કે ને હા થોડુંક વહેલો સાતો મેલું છું ટાઈમ હા નાસ્તો હવે વહેલું હોય ને તો થોડુંક ઠીક રહે ટાઈમ સવારના બપોરી ના હા ટાઈમ હા તઈ હારો હો જો કે હું ચાડિયાને રાખ ને આજથી આપણે બે ફેરું સવારમાં નાનું છોટું જાય સવારમાં તમે તો મારશો પરો મને આમ સવાર વાળું કેવડું એવડું લાવો હું ગમે એવડું ચાલે સવારનું તો સવારનું 3 ડબ્બા નાનો નાસ્તો સમજી તમે આવો તો આમ તો ના આવરાય ને કઈ તાર હાલો ક્યાં થાય ને કે વન વગડે કૂતરું ચાથું પોતાનું હવે અરે મારો સાથીદાર બસ આટલામાં જ રોદડા અને ભોંડરા ઘણું આવેલું છે બગાડ આટલામાં વધારે થાય તો આટલામાં જ ઊભું કરી લે જેવા આમથી ભોંડરા આવશે ને એવું પાણીને ભડકશે અને બત્તી પાડીશ એટલે આ આંસુ ચમકશે હવે છે ને બત્તી ભાંજિયા ઉપર ટાણે છે અમે હાથ પડવા આવી છે તો દાળવી અને પીપન ખાઈ અને મસડા બાતે ટાણે બત્તી ભાંજી દાતો હા લ્યો હવે માળી ઉભી જાય રાચે પણ ટમરા બોલે છે ને આ પૂતળું ને તો મો દાડા થતો ક્ષેત્રમાં હું કરી આવ્યો હતો મારા હિસાબથી આ કેવી રીતનું આવ્યું હશે કે મારે કમળ પડ્યો છે કે હું ભૂલી ગયો છું કે શિખર લીને આવતો રહ્યો તો કઈ જ ના રહ્યું મારું બોલું શિખર ચમે હું આ ભૂતવાળા ક્ષેત્રમાં રીને તો મોએ ગાંડો થઈ જવાનો કીધું ક્ષેત્રમાં ઊભું કરવા આવું છે વેલું લીને આવતો રહ્યો લ્યો અને એવા આશીર્વાદ આ તો કઈ રખાય ને આને આ રાખું તો મું જ ફાટી દઉં એમ છું અને છે ને પણ નેસું ઉતરવાનું નથી એક કામ કરું ઉતવાલીમાં જઈ અને એવું ચાક ભીડાઈ અને લઈને આવતો રહું
ખેતરનો માલિક પણ એવો છે ને નવું લાવે છે. બળદેવ નું તો આઈ બન્યું. એટલે પણ મોચન ધોળો મારે હું રહેવાનું તો ઈ છે એ મેલીને મૂચણનો. ઊંઘવા જેમ લાગતું ને. મુખીનું લેણું ભરાઈ જાય તો એક મિનિટ અહીં ઉભો ના રહો. મુખી શોષણ ને કરાવે. આ શું? વેલા તાવ બાવ આવ્યો છે કેમ? ડોક્ટર હશે ગામમાં? ડોક્ટર તો હોય ને હોય મોડા હોતી હોય તો કેમ કહું વેલા કાંઈ તકલીફ બીજી કે ના? દવા કરાવીને નેહરી દો. ક્યાંથી લાયો તો આ પૂતળો? ને હું તો સરડામાંથી લીધો તો બધે પડ્યું હતું રેડિયો એમને લવરાય. શું ઈ તો કહો. આશી રાત ભાખડા પાડ્યા છે. એમ નથી ઊંઘવા આલ્યો કે નથી બેહવા આલ્યો કે નથી જાગવા આલ્યો મને. હું તો જીવતો રહ્યો ને ઈ જ મારા કિસ્મત છે. એટલું બધું વીતી ગયું છે તમને એમ ને? આમ જોતોય પૂતળું પૂતળું ક્યાં હતું? હવામાં ઉડતું હતું. ગાડીઓ એવું બધું કઈ ગાડીઓ. મેં કીધું રોદડા ભડકે એનાથી. કોકનું કારણ ગાઢલ પડ્યું છે એ આયો હું. એવું અને હવે આ નવું ભૂતે આવ્યો રહું તમારા ક્ષેત્રમાં. ના એવું તો નથી થતું. ભોગવર આવે એવું તો નથી થતું. કદાચ ઈ તો તમારે કાંઈક કમળ પડ્યો છે. કમળ ના પડે. ક્ષેત્રમાં ઊભું કરવા દો ને વળી માળી આવતું હતું. ના મારે નથી રહેવું. તમને હોય હું કૂણો હું નથી રહેવાનો. તમારા પૈસા જોતા હોય ને તો તમે તાર મુખ કોઈ કરવા તૈયાર છો. તમે કોઈ કરવા તૈયાર છો. પણ હવે હું ક્ષેત્રમાં નથી રહેવાનો. એવું છે એવું? જેમ કે મારે જીવ વાલો છે. જીવતા રહેશે ને તો પૈસા તો બીજા કાલી બનાવશે. પણ જીવતા રહેવું જરૂરી છે ને. આ તમારું ક્ષેત્ર ખોટું. આ ઈ તો છે. આ તમારું ક્ષેત્ર ભૂતવાળું. આ ઈ તો છે. આ તમારા ક્ષેત્રમાં કોઈ ના રહે. આ રહ્યો એટલો હું ઘણો આભાર. આ ઈ તો છે. અને આવતું પૈસા પોકાડી જઈશ. એટલો તો હું નેર. બળદેવ બળદેવ શું રહી ગયું છે કહેવાનું બાકી હવે? કદાચ બીજો માણસ સાથીદાર તમારા ભેગો લાવું તો બે જણા તો કઈ નહીં બીવો ને તમે કે પછી તોય ડરપોક છો. ના મોટું ફાડતા હતા. બળદેવ આવો બળદેવ તેવો બે જણા એટલે બે છો. એવું કરતા હોય તો વળી કદાચ ના પડે. આ તો હેડો મારા ભેગા ગામમાં દવા બવા કરાઈ અને તમે જો પારા છેતરે હું બીજો સાથીદાર ગોતું.
તો રહેશે ને તો રહેશે અહીંયા એમ કક કરી આલો તો વળી ફાવે ને બે જણા જ ને પીઓ ને બે ગણા ના પીએ બળદેવ આવા બળદેવ તેવા બળદેવ બહાદુર તો રાત રો ને તાર ખબર પડે છે મારો તો મારી દાદી ના પાડી જીત ને હું તો એકલો પડ્યો રહ્યો આ તો એનો દવા કરાઈને પાછા આવો મારો તો મારી દાદી એમ ખોટી ના પાડી કે બેટા ગમે એમ થાય રાજ પડે એ ક્ષેત્ર ના રહેતો દાદી શું કરું કહો એનો ગામમાં દવા કરાવી અને પાછા મેળવા આવું છું